હેલો વિદ્યાર્થી મિત્રો, હું તમારા માટે ફરી પાછી ગણિતના આઈડીએસ વાપરતીનું ધોરણ 7 ના સોલ્યુશન લાવી રહી છું. ચેપ્ટર 9 નું પરિમિતિ અને ક્ષેત્રફળ. તો ફટાફટ મારી ચેનલમાં સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરો દરેક લોકોને, તો એ પણ આઈડીએસ વાપરતીના સોલ્યુશન જોઈ શકે. ચાલો હવે આપણે જોઈએ એની માહિતી શું છે એ ચેપ્ટરમાં. તો કે આમાં તો પહેલા તમારે સૂત્ર યાદ રાખવા પડશે. શું? તો કે સૂત્ર ખાસ કરીને, કેમ કે સૂત્ર જો નહીં આવડે તો તમને દાખલો પણ આવડવાનો નથી. તો પહેલા તો એમાં સ્ટાર્ટિંગ થાય છે સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળથી. સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું છે? તો કે આધાર ગુણ્યા ઊંચાઈ. આધાર એટલે પાયો કહેવાય. પાયો ક્યાં હોય? આપણે નીચે હોય. અને ઊંચાઈ એટલે ઊંચું હોય, બરોબર? એને ઊંચાઈ કહેવાય. પછી એને અંગ્રેજીમાં કહી શકો છો બી ગુણ્યા એચ. બી એટલે આધાર, એચ એટલે ઊંચાઈ. જો અહીંયા આધાર એટલે આ થાય, બી ઊંચાઈ એટલે આ. પછી તમને નીચે આપેલું છે એના દાખલાનું સોલ્યુશન. જોઈએ આપણે એકાદા બે દાખલા જોશો એટલે તમને આઈડિયા પણ આવશે. પેલા સૂત્ર પાકું કરી લેવાનું. સમાંતર ચતુષ્કોણનું સૂત્ર શું છે? તો કે બી ગુણ્યા એચ એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. ચાલો નીચે ઉદાહરણમાં તમને સમાંતર ચતુષ્કોણની આકૃતિ આપેલી છે. આધાર ક્યાં આપેલો હોય? તો કે નીચે. તો લખવાનું કે સમાંતર ચતુષ્કોણનો પાયો. પાયો એટલે કે આધાર કહેવાય છે. એટલે લખવાનું બી બરાબર 8 સેમી અને એચ બરાબર કેટલું આવ્યું? 5 સેમી. તો એચ બરાબર 5 સેમી. સૂત્ર મૂકો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બી ગુણ્યા એચ એટલે કે 8 ગુણ્યા 5. તો 8 × 5 = 40. અને એની પાછળ એકમ શું લગાવવાનો? કે ક્ષેત્રફળ છે. તો આપણે પહેલા સેમી એટલે કે ચોરસ સેમી લગાવતા, અને હવે આપણે ઈ લગાવવાનું નથી. સેમી સ્ક્વેર. શું લગાવવાનું? સેમી હોય તો સેમી સ્ક્વેર, મીટર હોય તો મીટર સ્ક્વેર. એવી રીતના બાજુનો દાખલો છે, જુઓ તમે. તો એને આપણે આધારને બી અને બી કહેશું અને આને એચ 5.6 ને એ બેનો ગુણાકાર કરશું એટલે 56 સેમી સ્ક્વેર આવશે. ચાલો એવી જ રીતના અહીંયા દાખલો જોઈએ એક. તો કે સમાંતર ચતુષ્કોણ એબીસી નું બે બાજુ 6 સેમી અને 4 સેમી આધાર. એબીસી નું અનુરૂપ ઊંચાઈ 3 સેમી છે. તો જો અહીંયા હવે કોઈ પણ દાખલામાં બે માહિતીઓની જરૂરી છે સૂત્રમાં. કેટલી માહિતી? બે. તો જ તમે સૂત્રમાંથી જવાબ મેળવી શકો. તો તમને અહીંયા આધાર એબી નો આધાર કેટલો આપેલો? 6 અને એની સી અને અહીંયા આ છે સી થી સ્ટાર્ટ કરીને એ શું છે? ઊંચાઈ છે. એ 3 સેમી રહીને એ એબી ની છે. શેની છે? એબી ની. તો આપણે અહીંયા લખશું એબી બરાબર 6 સેમી અને ઊંચાઈ એચ કેટલી આપેલી છે? 3. તો આપણે અહીંયા લખવાનું સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ બી ગુણ્યા એચ એટલે 6 ગુણ્યા 3 એટલે કેટલું હશે? 6 તરીને 18 સેમી સ્ક્વેર. હવે બાજુમાં તમને આપેલું છે આધાર એડી ની ઊંચાઈ અનુરૂપ ઊંચાઈ શોધો. એડી એટલે કે આ એને તમને આધાર આપેલો છે 4 સેમી. બસ સી થી જે ડોટ ડોટ એને વેધ કહેવાય. વેધ એટલે ઊંચાઈ થાય, બરાબર? આ ખાસ યાદ રાખવાનું. તો એક્સ આપેલો છે તે આપણે ગોતવું. તો જો છોકરા અહીંયા આધાર એક જ આપેલો છે. હવે રકમ સૂત્રમાં એક રકમ હોય તો બધી જવાબ જડે, નો જ જડે ને. તો એના માટે આપણે આ ક્ષેત્રફળનો ઉપયોગ કરવાનો 18 નો. તો જો મેં અહીંયા ઉપયોગ કરેલો છે ક્ષેત્રફળની 18 લખ્યું અહીંયા નીચે. પછી બી એટલે 4 ગુણ્યા એચ ના એચ એમને 18 આ બાજુ છે 4 ને આપણે અહીંયા લઈ આવશું નીચે. કેમ કે આ ગુણાકારમાં છે તો ક્યાં આવે? ભાગાકારમાં. ગુણ્યા એચ એ બંને 9 ભાગાકાર કરી એટલે કેટલો જવાબ આવશે? 4.5. ચાલો એવી રીતના તમારે આ કોષ્ટક પૂર્ણ કરવાનો છે. સૂત્ર ઉપરથી મેં પૂરું કરેલું આપેલું જ છે. તો તમારે રફ નોટમાં ગણતરી સાથે કરવું પડશે તો જ તમને આવડશે આ દાખલા. ખાસ કરીને આ ચેપ્ટરમાં તમે જેટલું રિવિઝન કરશો એટલું ફાયદાકારક છે. કેમ કે આ ચેપ્ટર આગળના ધોરણ માટે પણ આવે જ છે, એના માટે ગઈ છે. ચાલો નીચે તમને દાખલો આપેલો છે એક સમાંતર ચતુષ્કોણનો. જોઈએ તો કે અહીં રેખાખંડ BEF એકરૂપ સમાંતર ચતુષ્કોણ છે. બંને ચતુષ્કોણ ભાગ પડે છે. જો આ ડોટ ડોટ થઈ તો આ 10 રહી એને 5 આપશું, આને 5 આપશું. રેડી? અને આધાર રહ્યો અહીંયા 15 હોય તો ઉપર કેટલો હોય? 15 હોય. તો દરેક ચતુષ્કોણનો અનુરૂપની ઊંચાઈ h બરાબર 10/2 એટલે કેટલા આવ્યા? 5 સેમી. જો મેં કીધું અહીંયા પણ 5 આપશું અને અહીંયા પણ 5. તો કે ચતુષ્કોણ FEBA ક્યાંથી નાખ્યું? તો કે FEBA નું ક્ષેત્રફળ બી ગુણ્યા એચ. આધાર કેટલો છે? તો કે 15 અને એનો ઊંચાઈ કેટલી? એવી 5 એટલે કે 75 સેમી. પછી
DCB એ ચતુષ્કોણ થયું. તો કે 15 × 5 તો એ પણ 75 આવ્યો સેમી સ્ક્વેર. આપણે 2 નું ગોતવાનું કીધું તો હવે શું લખવાનું? બે એકરૂપ સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચતુષ્કોણ FEB એનું ક્ષેત્રફળ અને ચતુષ્કોણ EDCB નું ક્ષેત્રફળ 75 + 75 એટલે કેટલું આવશે? 150 સેમી સ્ક્વેર. હાલો, પાછું નવું સૂત્ર આવી રહ્યું છે આપણા માટે. તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું છે તો તે જોઈ લઈએ આપણે. ચાલો, 1/2 ગુણ્યા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. જો આ ત્રિકોણ બેનું બે ત્રિકોણામાં આપેલા છે, જોયા તમે? એટલે કે એને અડધો ભાગ કહેવામાં આવે છે. દાખલા જોઈએ આપણે એના. જો આ આધાર કહેવાય એનો, ના આ ઊંચાઈ કહેવાય. તો લખશું પહેલા અહીંયા b = 5 અને h = 4. ત્રિકોણનું ક્ષેત્રફળ છે 1/2 ગુણ્યા b ગુણ્યા h. 1/2 આ b તમને કેટલું કીધું? 5. પછી h એટલે ગુણ્યા 4. હવે ભાગ ઉડે અહીંયા 2 દુ 4, 2 ગયા 2 ગયા એટલે કે 5 દુ કેટલા વધ્યા? 10. તો 10 સેમી. અને ન ઉડાડો તો તમારે પછી ઉડાડવા પડશે. એથી પહેલા સ્ટાર્ટિંગમાં ઉદાહરણમાં ઉડાડેલ નથી. આપણે આગળના દાખલામાં જોઈ ઉડાડેલા. જો તમને આધાર આપેલો છે 7 સેમી અને ઊંચાઈ આપેલી છે 6 સેમી. તો અહીંયા મેં સૂત્રમાં મૂકેલું છે 7 × 6 1/2 ગુણ્યા. હવે જુઓ તમને અહીંયા ભાગ, અહીંયા પણ ગણતરી કરેલી જ છે. અહીંયા 2 નો ગુણાકાર કરી નાખો પછી ભાગ 21 દુ. તેવી રીતના તમારે પછી ઉડાડવા પડશે. અને સ્ટાર્ટિંગથી ઉડાડી નાખો 3 દુ 6 તો પણ ચાલશે. તો આ રીતે દાખલા થાય છે. નીચેના એના કોષ્ટક આપેલા છે. ચલો, ઉદાહરણમાં પણ એવો દાખલો આપણે હમણાં સમાંતર ચતુષ્કોણનો જોયો તો એવો જોવાનો. તો આધાર અને ઊંચાઈ જે આપેલું તે થાય. તો જો આ QR ની 8.5 છે અને એની ઊંચાઈ PA તો એ 6 સેમી છે. તો આપણે ગોતી શકીએ કે ન ગોતી શકીએ? તો કે હા. તો જો મેં અહીં સૂત્રમાં મૂકીને ગોત્યું તો 25.5 આવ્યું. તો પછી હવે આપણે કેની બીજાની ગોતવાની? RB ની આપણે ઊંચાઈ ગોતવાની છે. તો અહીંયા લખવાનું G ક્ષેત્રફળ આવ્યું E અને PQ કેટલું હતું? 8. તો હવે જો ક્ષેત્રફળની નીચે 25.5 અને PQ 8 અને RB ગોતવાનું છે એમને. હવે આ 8 રહી આ બાજુ આવી જશે અને 2 રહી એ ઉપર ગુણાકારમાં. કેમ? તો કે ભાગાકારમાં હતા એટલે આ બાજુ હશે ગુણાકારમાં આવી જશે અને 8 ગુણાકારમાં હતા તો એ ભાગાકારમાં આવી જશે. આ બંનેનો ગુણાકાર કરી એટલે 51/8 બંનેનો ભાગાકાર કરશો એટલે 6.375 સેમી આવશે. સ્ક્વેર નહીં લગાવવાનું કેમ કે ઊંચાઈ છે. RB શું હતી? ઊંચાઈ. ખાસ કરીને યાદ રાખવું પડશે કે કેને આધાર કેને ઊંચાઈ કેવું તે. ચલો, પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ બી દાખલો છે આ પણ. જો તમને નહીં એવું આપેલું છે. નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસમાં સમાંતર ચતુષ્કોણ આવેલ છે. આકૃતિ પરથી બંને ત્રિકોણના ક્ષેત્રફળ. તો પહેલા ત્રિકોણ જોઈ લે. આ ત્રિકોણ છે એના ક્ષેત્રફળ ગોતવાનું છે. તો એક લાઈન જરૂર લખશો અહીંયા. લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય? એની લંબાઈ સરખી હોય છે. અહીંયા 38 તો ઉપર 38, 10 તો 10 એવી રીતના. હવે ત્રિકોણનું બંને ત્રિકોણ સરખા જ હોય છે. એક ત્રિકોણનું માપ 25 છે તો અહીંયા કેટલું આવશે? 25. સમજ પડી? તો આ વસ્તુ યાદ રાખવાની. હવે અહીંયા મેં પાયો ગુણ્યા વેધ લખ્યું છે તો એમાં તમે આધાર ગુણ્યા ઊંચાઈ પણ લખી શકો છો. હવે 1/2 ગુણ્યા આધાર કેટલો છે? 25 અને ઊંચાઈ કેટલી છે? 10. તો કે અહીંયા 5 દુ 10 મેં ભાગ ગુણ્યા 2 ગયા 25 ગુણ્યા 5 વધ્યા એટલે 125. તો બીજા ત્રિકોણનું માપ કેટલું આવતું હોય? 125 સેમી સ્ક્વેર. તો આપણે અહીંયા લાઈન લખી શકીએ છીએ. હવે બંને ત્રિકોણ એકરૂપ હોવાથી બંનેના ક્ષેત્રફળ 125 સેમી સ્ક્વેર થશે. હવે તમને સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો આપણે ગોતી પાયો ગુણ્યા વેધ એટલે કે આધાર ગુણ્યા h અથવા b ગુણ્યા h પણ તમે લખી શકો છો. તો એનું માપ છે આધારમાં 38 ને ઊંચાઈ 10 તો 380 સેમી સ્ક્વેર. તો સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 380 સ્ક્વેર. ચાલો, નીચે આપણે પાછા સૂત્ર જોવાના રહેશે વર્તુળના. તો કે વર્તુળનો પરિઘ કેટલો? તો કે વર્તુળાકાર પ્રદેશની ફરતીના અંતરને વર્તુળનો પરિઘ કહે છે. તો એનું સૂત્ર શું છે એ તમને ખબર છે? તો જો એનું સૂત્ર તમને અહીંયા આપેલું છે. બે સૂત્ર છે 2πr અને πd. જો વ્યાસ ઉપરથી તમને આપેલું હોય તો તમે એના ઉપરથી પણ ગોતી શકો છો. ત્રિજ્યા ગોતવી ન પડે અને r આપેલો હોય તો 2πr. આ બંને સૂત્ર તમારે ફરજિયાત યાદ રાખવા
પડશે. ચાલો નીચે જોઈએ દાખલા. એક વર્તુળની ત્રિજ્યા છે તો તેના પરથી આપણે પરિઘ ગોતો અને પાઈની કિંમત 22/7 લેવાની કીધી છે. તો વર્તુળની ત્રિજ્યા કેટલી આપેલી? 7. તો ત્રિજ્યા છે તો સૂત્ર મૂકશું 2πr. 2 પાઈની કિંમત 22/7 અને ત્રિજ્યા કેટલી હતી? r. આ 7 ગયા 7 ગયા 22 દુ 44. એવી રીતના નીચેના દાખલા બધા કરવાના છે. ચાલો પરીક્ષા માટેનો મોસ્ટ ટાઈમલી દાખલો છે. 14 સેમી ત્રિજ્યા વાળી વર્તુળાકાર તકનીકને 2 સરખા ભાગમાં વહેંચતા બનતી દરેક તકનીકી પરિમિતિ જણાવો. તો કે ત્રિજ્યા આપેલી છે r પણ 2 અર્ધ વર્તુળાકાર કીધા તો એનું સૂત્ર શું થાય? તો કે 1/2 ગુણ્યા 2πr. એટલે કે અડધું કીધું છે એટલે અહીં અડધું લખેલું છે. 2 ગયા તો ખાલી વધ્યું શું? પાયા. હવે પાઈની કિંમત 22/7 લેવાની કીધી છે ગુણ્યા r કેટલો આપેલો છે? 14. 7 દુ 14 7 ગયા વધ્યા શું? 22 ગુણ્યા 2 એટલે 44 આવ્યા. હવે તમારે એનું સૂત્ર અર્ધ વર્તુળનો પરિપથ વર્તુળનો વ્યાસ, તો વ્યાસ ગોતવો પડશે. વર્તુળનો વ્યાસ, વ્યાસનું સૂત્ર શું છે? 2 ગુણ્યા ત્રિજ્યા. 2 ગુણ્યા ત્રિજ્યા કેટલી હતી? 14. તો 14 દુ કેટલા થાય? 28. આ વર્તુળનો વ્યાસ આવ્યો. તો આપણે આ વર્તુળ તકતીની પરિમિતિમાં આપણે મૂકી તો કે પરિઘ આપણને આવ્યો તો 44 સેમી અને વર્તુળનો વ્યાસ 28. બંનેનો સરવાળો કરી તો 32 સેમી આવશે. પરીક્ષામાં દાખલો બહુ વખત પૂછાયેલો છે, તેથી ખાસ વિદ્યાર્થીઓ તમારે આગો કરી લેવો. ગણતરી સાથે સરખી રીતે રકમ ચેન્જીસ આવી શકે છે. ચલો આ દાખલો પણ મોસ્ટ આઈએમપી છે વાર્ષિક પરીક્ષા માટે, કેમ કે મોટા માર્કમાં પૂછાય છે એના માટે 5 કે અથવા કોઈ 4 માર્કમાં. એક માળી 56 મીટર વ્યાસવાળા બાગની ફરતે દોરડું બાંધવા માંગે છે. વ્યાસ આપેલો છે એના પરથી આપણે ત્રિજ્યા ગોતી લેવાની તો કે 28 સેમી મળશે. દોરડાને બાગ ફરતે 2 વાર વીંટળાવવા માંગતો હોય છે. પહેલા એનો પરિઘ ગોતી, કેમ કે ખબર જ છે ખાલી મીટર કીધું એટલે પરિઘ. જો મીટર સ્ક્વેર કીધું હોત તો આપણે ક્ષેત્રફળ ગોતા. તો અહીંયા આપણે સૂત્ર મૂકીને ગોત્યું તો 176 આવે. હવે જે જવાબ આવ્યો ને એને ગુણ્યા કેટલા કરી નાખવાના? 2. કેમ કે 2 વાર વીંટળાવવાનો છે એટલે 352 મીટર આવી. હવે એની તમને ત્રિરાશી આપેલી છે 1 મીટરના 6 રૂપિયા. તો 1 મીટર દોરડાની કિંમત 6 રૂપિયા, તો 352 મીટર દોરડાની કિંમત કેટલી? તો કે 2112 છે. રેડી? ચાલો આ દાખલો જોઈ શું કે છે. નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસની ફરતે અર્ધવર્તુળો આવેલા છે. પાછો અર્ધવર્તુળ તો આકૃતિની પરિમિતિ શોધવાની. અને જો ચોરસની પરિમિતિ શોધવી પડશે, હા કે ના એ આપણે કહેવાનું છે. તો કે 4 અર્ધવર્તુળની પરિમિતિ. 4 અર્ધવર્તુળ છે તો કે હા 2 વર્તુળના ગોતી તો સામેના 2 જોડી જાય કે ન જોડી જાય? તો કે 2 વર્તુળ ગુણ્યા વર્તુળની પરિમિતિ એટલે કે પરિઘ કહેવાય. પરિમિતિ અને પરિઘ બંને એક જ છે, આ વસ્તુ યાદ રાખવાની. એમાં તમને વ્યાસ આપેલો છે તો આપણે 2 ગુણ્યા પાયડી લખશું. જો મેં પહેલા જ કીધું હતું વ્યાસ હોય તો પાયડીનો ઉપયોગ કરશું ને ત્રિજ્યા હોય તો 2πr નો. તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 28 ભાગ ઉડાડ્યા એટલે કે 4 7 7 ગયા વધ્યું 2 ગુણ્યા 22 ગુણ્યા 4 એટલે 176 જવાબ આવશે. તો કે આ શું થયું? એની ચોરસની પરિમિતિમાં પણ 4 ગુણ્યા તમે કરો તો જવાબ આવી જાય કે ન આવી જાય? 176. તો ચોરસની પરિમિતિ શોધવાની જરૂર નથી. હવે નીચે તમને એવી જ રીતના દાખલો પણ આપેલો છે. આકારની પરિમિતિ શોધવાની છે આપણે, અને વર્તુળની પરિમિતિ કરતાં વધારે છે કે ઓછી તે કહેવાનું છે. આકારની પરિમિતિમાં તમને 4.2 સેમી આપેલું છે તો મેં કરેલું છે પરિમિતિ 4 ગુણ્યા 4.2 સેમી ત્રિજ્યા, ચોથા ભાગની પરિમિતિ અને 4 રેખાઓની લંબાઈ. જો અહીંયા કરેલું છે 4 ગુણ્યા 1/4 ભાગનું કીધું એટલે 1/4 કર્યા. પછી પરિમિતિ ને પરિઘનું સૂત્ર બંને એક જ છે એટલે 2πr અને એની ત્રિજ્યા એટલે 4 ગુણ્યા r એટલે 2πr. 4 જગ્યા 4 ગયા 2πr વધ્યા પ્લસ શું વધ્યું? તો કે 4 અને r વધ્યા. હવે એમાં કિંમત મૂકેલી છે બધી એટલે જવાબ આવશે 43.2 સેમી. આપેલ આકૃતિની પરિમિતિ આપેલી છે તમને 2πr પ્લસ 4r. હવે પરિમિતિ πr માઇનસ 4r
બરાબર. તમને 4 કૌંસમાં 4.2 આપેલું છે, 16.8 જવાબ આવ્યો. એટલે કે આપેલ આકૃતિની પરિમિતિ 4.2 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળની પરિમિતિ કરતાં 16.8 સેમી વધારે છે. ચાલો, પરિઘ આપેલું છે આપણે રકમમાં 44 સેમી. તો પરિઘનું સૂત્ર મૂકીને ગોતશું તો ત્રિજ્યા ચડશે અને એના ઉપરથી આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે. એવી જ રીતના નીચેનો દાખલો પણ મોસ્ટ આઈએમપી છે પરીક્ષા માટે. અંદરનો ત્રિજ્યા આપેલી હોય 5 સેમી, એ સ્મોલ આર કહેવાય, અને બહાર આપેલું હોય એ કેપિટલ આર કહેવાય. તો કાર્ય લખેલું છે વર્તુળાકાર કપડાની ત્રિજ્યા આર બરાબર કેપિટલ આર બરાબર 6 અને સ્મોલ આર બરાબર 5. તો બાકીના કપડાનું ક્ષેત્રફળ એટલે બહારના વર્તુળનું ક્ષેત્રફળ અને અંદરના વર્તુળનું. બહારનું હોય તેમાં કેપિટલ રાખવાનો 2 પાય આર સ્ક્વેર માઇનસ પાય આર. આ ક્ષેત્રફળનું સૂત્ર છે, યાદ છે ને? પછી પાઈ અને કોમન કાઢ્યો પાઈ ને એટલે આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર નો સ્ક્વેર. આ સ્ક્વેર ને આપણે એકવાર પ્લસમાં ને એકવાર માઇનસમાં લખ્યા એટલે કે એ સ્ક્વેર નીકળી જશે. પાઈની કિંમત 3.14, પછી એકવાર માઇનસમાં ને એકવાર પ્લસમાં, પછી એ બધાનો ગુણાકાર કરીએ તો 34.54 આવશે. આ જે બે દાખલા જોઈએ એના જ જેવા દાખલા છે. 44 સેમી પરિઘવાળો જોઈએ એમાં પણ એવું જ છે. 132 આપેલું છે પરિઘ, તો તમારે પહેલા પરિઘ ગોતવો પડશે. એના ઉપરથી શું જશે? ત્રિજ્યા અને પછી ક્ષેત્રફળ. હવે આ પણ એવું જ છે, ખાલી એક ડિફરન્સ આવશે. ખાલી બહારના વર્તુળમાં તમારે +5 કરવાનું, કેમ કે 5 મીટર તમને પહોળું કરવાનું કીધું છે. બાકી બધું એના જ કરવાનું રહેશે. ચાલો, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે આપણે હમણાં જોયું હતું, પાયાનો સ્ક્વેર. તમને ત્રિજ્યા આપેલી જ છે, તો જો અહીં 2 વાર લખવું પડશે, કેમ કે ત્રિજ્યાનો સ્ક્વેર છે એટલે 7 × 7, 7 × 7 22 × 7 વીધા એટલે 154 સેમી સ્ક્વેર. એક નીચેના દાખલામાં થોડોક ડિફરન્સ આવશે. જો વ્યાસ આપેલો છે તો પહેલા તમારે શું ગોતવી પડશે? ત્રિજ્યા. ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના/2 બરાબર 70/2 બરાબર 35 મીટર સ્ક્વેર. હવે તમે ગોતી શકો છો, કેમ કે આર જડી ગયું એટલે. આઈડી નું સૂત્ર તો એ પરિઘ માટેમાં જ આવશે, આમાં લખી નાખવું નહીં. ખાસ કરીને વિદ્યાર્થીઓએ યાદ રાખવાનું. ચાલો, નીચેના દાખલામાં શું કરવાનું છે એ જોઈએ આપણે. તો કે કોઈ એક ચોક્કસ પતરાની શીટમાંથી નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 વર્તુળો કાપી લેવામાં આવે છે. તો બાકીના વધેલા ભાગને રંગ કરવામાં આવે છે. તો રંગ કરવાનો ખર્ચ 50 પ્રતિ એટલે કે 1 મીટર જી આવતું હોય સેમી જી, એનું આપણે 50 રૂપિયા દેવાના છે. હોય તો વધેલા ભાગ કરવાનો કુલ ખર્ચ કેટલો થશે? તો પહેલા તો ચોરસ પતરાનું ક્ષેત્રફળ ગોતી, તો લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 14 × 14 આપેલું છે. કેમ 14? તો અહીંયા 14 છે, તો 196 સેમી સ્ક્વેર આવ્યું. હવે એનો વ્યાસ ગોતી, તો વ્યાસ કેટલો થશે? અડધો, 7 સેમી. ત્રિજ્યા એનાથી અડધી એટલે કે 7/2 કરો એટલે 3.5 મીટર 3.5 સેમી આવશે. હવે 4 વર્તુળના ક્ષેત્રફળ ગોતવાના છે, એટલે 4 વર્તુળના ગોતવાના એટલે 4 ગુણ્યા કરી નાખવા. 4 ગુણ્યા પાઈની કિંમત 22/7 અને તમને 3.5 ત્રિજ્યા કીધી. કેવી રીતના આવી હતી મેં સમજાવ્યું. 7/2 એટલે કે એનો ભાગાકાર કરો એટલે તમારે આવશે 3.5. હવે મેં ભાગ ઉડાડીને વ્યવસ્થિત બધા આપેલા છે, તમે જોઈ લ્યો. 154 જવાબ આવેલો છે, એના ઉપરથી આપણે ગોતવાનું છે. બાકીના વધેલા ભાગનું ક્ષેત્રફળ 196 આવ્યું, તો એમાંથી 154 શું કરશું? 12 એટલે 42 સેમી સ્ક્વેર આવશે. તો 1 સેમી સ્ક્વેર રંગ કરવાનો ખર્ચ કેટલો આવ્યો? તો 50 રૂપિયા. તો 42 સેમી સ્ક્વેર રંગવાનો ખર્ચ કેટલો છે? ક્વેશ્ચન માર્ક. 42 × 50 એટલે 2100 રૂપિયા આવશે. અને અહીંયા તમે 4 ગુણ્યા ન કરો ને તો પણ ચાલે. પહેલા એક વર્તુળનું ગોતી લેવાનું કે વર્તુળનું ક્ષેત્રફળ પાયાનો સ્ક્વેર. તો તમારે જે જવાબ આવે એની સાથે ગુણ્યા કેટલા કરી નાખવાના? 4. એ રીતે કરો તો પણ તમારા દાખલામાં જવાબ સાચો જ આવશે. ચાલો, આવા જો તમને વિકલ્પ આપેલા તો આ વખત તમને ગણતરી સાથે ગણતા પણ આવડશે.
નીચેની ખાલી જગ્યા છે, ખાસ કરીને થિયરી વાળી ખાલી જગ્યા હોય સૂત્રની તો સરખી બાકી કરી લેવી. ઘણા બધા છોકરાઓને સૂત્ર આવડતા નથી એટલે ચેપ્ટર પણ આવડતું નથી. આ ખરા ખોટા છે, બધા થિયરિકલ જ ખરા ખોટા પૂછેલા છે જો, અને નીચે એનું જોડકું છે સૂત્રનું. તો આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપશું. તો આ તમને સમજાવવાનું હશે ને અમારી ચેનલને તમે વધુ વખત શેર કરશો ને તમે પણ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં.